ગાંધીધામ ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગાંધીધામ શાહિલી દ્વારા રાજ્ય કક્ષાનો એક સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં સંખ્યાબંધ મહિલાઓને સશક્તિકરણ અને સારા કામગીરી બદલ એવોર્ડથી નવાજવામાં આવી હતી અને દિવ્યાંગોને વ્હીલચેર પણ અર્પણ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય જાયન્ટ 3B ના શાયલી ગ્રુપના તમામ સભ્યો હોદ્દેદારોની રાજ્ય કક્ષાની શાયલી કોન્ફરન્સનું આયોજન ગાંધીધામ ખાતે કરવામાં આવ્યું હતું. આયોજન ગાંધીધામ શાયલીના પ્રમુખ અસ્મિતા બલદાણિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું, જેમાં ચેરપર્સન તરીકે ડિમ્પલબેન ખાસ હાજર રહ્યા હતા. કો ચેરપર્સન તરીકે ડોક્ટર કાજલ નિમાવત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાયલી ગ્રુપના હાલના અને આગામી પ્રોજેક્ટની ચર્ચા વિચારણા આ બેઠકમાં કરવામાં આવી હતી. કાર્યક્રમનું ઉદ્ઘાટન અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથોસાથ જાયન્ટ્સના મહિલા કલ્યાણકારી જે કાર્યો કરવામાં આવે છે તેને ખૂબ આશીર્વાદના રૂપમાં સાધુવાદ પાઠવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કચ્છ આહિર સમાજના યુવાન પ્રમુખ ત્રિકમભાઈ વાસણભાઈ આહિરા ઉપસ્થિત રહ્યા હતા. તેમનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ગાંધીધામના જાયન્ટ્સ રત્ન એવા તેજાભાઈ કાનગડ, ફેડરેશન 3Bના પ્રમુખ નૈશદભાઈ, ઉપપ્રમુખ શાંતિભાઈ પટેલ, રાષ્ટ્રીય કક્ષાના જાયન્ટ્સના પદાધિકારીઓ રાજેશ દેસાઈ, મહિલાઓ વગેરે મહિલાઓ પ્રત્યે જે યોગદાન છે તેને બિરદાવી પ્રમુખ અસ્મિતાબેનને વિશેષ આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. અમદાવાદથી ફેડરેશન 3Bના પૂર્વ પ્રમુખ જયેશ રાજ્યગુરુ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ચંદ્રકાંત મોતાએ તમામ ગ્રુપોએ કરેલી કામગીરી બતાવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગાંધીધામ શાહિલીએ કરેલા 2 નવા પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. એમના એક પ્રોજેક્ટ અંતર્ગત 2 વિકલાંગ બાળકોને ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શોભના વ્યાસે કર્યું હતું અને આરતી પિત્રોડા એમાં સહભાગી બન્યા હતા. ખાસ કરીને મીનાબેન વાઘમસિંહ, વીનાબેન પટેલ, કલ્પનાબેન, નિરંજનાબેન તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રોજેક્ટ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જાયન્ટ શાયલી બહેનોની વિવિધ સેવાઓ બદલ 90 જેટલી બહેનોને સ્ત્રી સશક્તિકરણનો એવોર્ડ આપી નવાજવામાં આવ્યા હતા. મુંબઈથી ખાસ મહેમાનો પણ પધાર્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અસ્મિતા બલદાણિયા, શોભનાબેન સહિતના લોકોએ ખૂબ ખૂબ જહેમત ઉઠાવી હતી. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવા પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી. અસ્મિતા મેમ, તમારા મોઢેથી અમે 2 શબ્દ સાંભળવા માંગશું. બદબુ આવતી હતી, શક્યતાઓ વહેતી થઈ હતી. દરમિયાનમાં ફરિયાદી સુરજસિંહ દેવસુભાઈ જાડેજાએ ગઈકાલે નલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી અને ખાસ